હલો બાળકો, સ્વાગત છે આપનું કિડ્સ લર્નિંગમાં. આજે આપણે ભણીશું ધોરણ 7નો ઇંગ્લિશ વિષય, યુનિટ 1 વિની સ્માઇલ. એક્ટિવિટી 3, રીડ ધીસ વર્ડ્સ. આપણે આ શબ્દોને વાંચવાના છે. હર્ટ, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે. તો બાળકો, આ શબ્દોને તમે આ રીતે વાંચજો, બરાબર. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે, તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર આ રીતે ક્રોસની નિશાની કરો. શિક્ષક મિત્રો, મેથી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલ છે. તો બાળકો, આપણે એક વાર્તા કહીશું મેથી પકોડા. એમાં તમને આ શબ્દોમાંથી જે પણ શબ્દ સંભળાય એના ઉપર તમારે ક્રોસનું માર્ક કરવાનું છે, બરાબર. ચાલો, તો આપણે એ વાર્તા જોઈશું. તો બાળકો, અહીં રિવિઝન 1માં એ સ્ટોરી આપણને આપેલી છે, રીડ ધ સ્ટોરી મેથી પકોડા. તો આપણે સ્ટાર્ટ કરીશું. ચાલો, તો સ્ટાર્ટ કરીએ. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. He spent very little money. He ate very cheap food. His watchman lived in a hut near his gate. તો બાળકો, અહીં હટ HUT જે શબ્દ આપણને ત્યાં આપેલો છે, તો તમારે એના ઉપર ક્રોસ કરવાનું રહેશે, બરાબર. ચાલો આગળ વધીએ. ધ વોચમેન લાઇક મેથી પકોડા, સો હિઝ વાઇફ made મેથી પકોડા every day. One day the miser passed by the hut. બાળકો, ફરીવાર અહીં હટ શબ્દ આવ્યો છે, બરાબર, જે આપણને ત્યાં આપેલો છે. He caught the smell of મેથી પકોડા. બાળકો, caught, અહીં આ બીજો શબ્દ આપણને મળ્યો છે, તો તમારે એ શબ્દ ઉપર ક્રોસ કરવાનું રહેશે. તો ચાલો આગળ વધીએ. He liked it very much. Conjusmal said to the watchman, I smell something good. What is it? The watchman replied, it is methi pakoda. Conjusmal said, please cook it every day. I like its smell. So the watchman and his wife made it every day. One day they went to Conjusmal and said, sir, you like the smell of methi pakoda, so we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and besan. Please help us with some money. Conjusmal went inside and shut the door. He took some silver coins and dropped. બાળકો, ડ્રોપ્ડ શબ્દ આપણને ત્યાં આપેલો છે, તો તમારે એના ઉપર ક્રોસ કરવાનું રહેશે. ડ્રોપ ધેમ one by one on the floor. Then the miser came out and said, did you hear the sound of the silver coins? બાળકો, તો સિલ્વર શબ્દ અહીંયા આવ્યો છે, તો તમારે એના ઉપર ક્રોસ કરવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ. યસ સર, વી ડીડ. They said, did you enjoy it? Yes sir, very much. The miser said, I enjoyed the smell of your methi pakoda. You enjoyed. બાળકો, અહીં 2 વાર એન્જોય શબ્દનો ઉપયોગ થયો છે, તો તમારે એના ઉપર ક્રોસ કરવાનું રહેશે. આ રહ્યો બીજી વાર. I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda. તો બાળકો, કેવો લાગ્યો આપની સ્ટોરી? તો આ શબ્દો આપણને અહીં આ સ્ટોરીમાં મળ્યા છે, તો આપણે હવે એને ક્રોસ કરી દઈએ.
બાળકો ફર્સ્ટ શબ્દ આપણને આ મળ્યો હતો. સેકન્ડ કોટ, પછી ડ્રોપ્ડ, પછી સિલ્વર અને પછી એન્જોયડ. તો બાળકો આપણને કયા કયા શબ્દો નથી મળ્યા આ સ્ટોરીમાં? હસબન્ડ, એંગ્રી અને યસ્ટરડે. તો એના ઉપર આપણે ટિક માર્ક નથી કરવાનું. બરાબર બાળકો? તો આજનો આપણો અહીં એક્ટિવિટી 3 કમ્પ્લીટ થાય છે. તો બાળકો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચાલો તો બાય બાય.